છો બધા મજામાં? જો મિત્રો આપણે મરચી પોણી વારી લીધી છે અને મરચાં પણ એવા સારા જ નીકળે છે. જોઈ લો, આપણે ગઈ ફેરની વારી થઈ હતી 10,000ની, એના પહેલાં થઈ હતી 2500ની, એના પહેલાં થઈ હતી 2500ની, એટલે 15,000 રૂપિયાના તો મરચાં થઈ ગયા જ છે. આપણે આટલામાંથી જો કેટલા 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 ચાહની મરચી હ અને 15,000નું તો બિલ આપણે આવી જ ગયું હ ને થોડુંક હજુ જો ઘણું બધું બાકી છે. થોડું નહીં, ઘણું બાકી છે હજુ તો. એટલે મરચો એક નંબર ક્વોલિટીનો લાગે છે. જોઈ લો, તમને બતાવો. આવું મરચું હોય છે આપણે. તો જોડાયેલા રહો આપણા વ્લોગમાં. રોજની રોજ નવી અપડેટ આવશે અને રોજનું રોજ કંઈક જોવા મળશે. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, મારા ફેસબુક એકાઉન્ટને ફોલો કરો. મિત્રો, બોર ચાલુ કર્યો એટલે આપણે ટોકા ભરવાનું કામ ચાલુ છે. આપણા બાથરૂમ પર ટોકા મૂકેલા છે. જોઈ લો બે. તો આપણે અહીંથી આવું ચાલુ કર્યું, આમ સીધું કર્યું એટલે સીધું પાણી ચાલુ થઈ ગયું ઉપર. ભરાશે મિત્રો, ટોકો ભરાઈ ગયો. આપણે કનેક્શન બદલી અને કરીએ બંધ અને કરીએ ચાલુ. ઉપરવાળા ટોકામ હેડી પાણી. ભગવાન કરે તો હું પડું. જો મિત્રો, આપણે એ ખેતરમાં આવ્યા છે લાલભાઈના, અને અહીંયા લાલભાઈ પાણી વારવાનું કામ ચાલુ છે. અને અમારા ધમાભાઈ આજે મુલાકાતે આવ્યા છે ખેતરની, એટલે હવે ફરવા જઈએ ખેતરમાં. અને અમારા ગબાભાઈ, જો લાલભાઈ અને ગબાભાઈ કે પોણી વારી લઈએ. આપણે વાઈ છે બાજરી વાઈ એટલે આજે એવા પોણી વારે. અને આપણે જોવા આવ્યા, આપણે એક જમીન જોવા આવ્યા હતા જે રાખવાની છે ગીરે. તો બાજુમાં અહીં લાલભાઈ હતા એટલે અહીં ગયા. આ આપણે જ રાખેલું છે. તો આવી ગયા અને જોયું તો પાણી ચાલુ છે. જો તમને બતાવું. જો પાણી ચાલુ છે. ગબા ચાર નો આવ્યો 10 વાગ્યાનો. ભાઈ લાલભાઈને ઓયડી છે બોરની. હવે ચેપા થઈને જવું. જોઈ લો, આ છે બોર એમનો બનાવેલો. અને આટલાથી ને તે આટલા હોમે સુધી લાલભાઈનો જ ખેતર છે. અને બાજરી વાઈ દીધી એમને. જો બાજરી વાઈ છે અને પોણી વારવાનું કામ ચાલે છે. આપણે એમાં એક બીજું વચ્ચે ખેતર છે એ ગીરે રાખેલું છે. બાકી બીજો બધો લાલભાઈનો જ છે. તો જો જે ગામડાની મજા છે એ મજા બીજે કોઈ જગ્યાએ આવે નહીં. જો અમારા ધમાભાઈ શેઠ, કટલાલના હોલસેલના વેપારી, જે આજે ખેતરોની મુલાકાતે આવ્યા. એમ કે ચાલો ફરીને આવીએ. તમે કે હેડો ફરી આવીએ. નવરા હતા તો કે ફરી લઈએ. જોડે વાવવાનું છે. શું કરો છો? બાજરી રોકડિયું કંઈક કરી દેવાનું. રોકડિયું એટલે અમે શું છે ખાવા માટે જોઈએ. ખાવા માટે તો ખાવા જ એટલી કરવાની. શેઠ, કલકત્તી તમાકુ રોપ જ બંધ ધરું ટાઈમમાં મળ્યું નતું ને. અકન 2 લાખની સિઝન કહે ગઈ ને. હા, અત્યારે
તો જેમથી નવરો હતો એટલે મેં ફોન કર્યો કે આ દાઢી બનાવવાની છે આપણી, તો મને બોલાયો એને, તો હું જાઉં દાઢી કરવા. જો ડીજે વાળા ભાઈ અમારા ખોડલ ડીજે, તો દાઢી કરાવીને ફ્રેશ બ્રેશ થઈને આવી જઈએ. અમારા લાલ કાકો દાઢી તારા શું કરો લાલ કાકા? હવે બાબુલાલ ફાઇનલી આપણે મિત્રો પહોંચી ગયા છે જયંતીન થઈ. આ રહ્યો અમારો જયંતી. હાઈ કે ને હાય. સારું સારું જયંતી તારું કોમ જોરદાર. સારું કોમ જોરદાર. બોડી મસાજ. આ તો આપણે થાક લાગે ને એટલે હું અહીં જાઉં. તમે 200 રૂપિયા આલી દેવાના, કારમાં અડધો કલાક મસાજ કરી આવવાની. મિત્રો આપણે દાઢી કરાવી, હવે મોં ધોવા જવું. જો આ પાણી આવે જ છે, બોર ચાલુ એટલે આપણે મોં ધોવાનું થાય છે. તો ત્યાં પાણી પડે તો જઈને મોં ધોઈ નાખીએ આપણે. જો પાણી ચાલુ જ છે. લો બાપા, વારા મારેલા. જો ચંપલ ફસાયું આપણું. એ તો થોડો પડે. જો આપણે અહીંયા જઈને મોં ધોવાનું થાય છે. આ ફતેસિંહનું કામ હોય, વારાને બારા મારવાનું. પથ્થર એક લઈ લઈએ આપણે. કોઈ પગ તો પલાળવા જ પડવાના. મિત્રો અને આપણે આ મોડું ધોવાનું કામ ચાલુ હોય છે. એમ તો લગાવી અને વાર ધોઈ નાખીએ. ફોન પકડનાર કોઈ નહીં એટલે ટૂંકમાં પટાવી દઈએ. મિત્રો આપણે દાઢી કરાવીને વાર સેટ કરાવીને ફ્રેશ થઈ ગયા, અને અમારે ઝાડુ ચાલીને આવી ગયો. જોઈ લો નેકર પર બહાર. દાડામાં 20 વાર ચા પીવે હે ભાઈ. ખાવાનું ખાતો નહીં, ચા પી કરે. અને પાછું એમાંય VSRની ચા જોઈએ, પીએની ના ચાલે એમ કે. ચામાંય અને VSRને પીએ આવી જાય. તો ચા પી લઈએ. 3:30 વાગ્યા બપોરના. ચા બા પીને કમ્પ્લીટ થઈ જઈએ પછી આપણું કામ ચાલુ કરીએ. જો આ સાફ સફાઈ કરવાની દુકાનની, અને થોડો માલ ગોઠવવાનો હોય, ગોઠવી દઈએ. પછી ધંધો ચાલુ આપણો. તો કે ધંધો તો ચાલુ જ હોય, પણ એમ કે પછી મોજથી ધંધો કરીશું. પહેલાં કોમ પતાવી લઈએ. જો પાલી કાઢી ચૂક્યા અમારા આવાજ. અને ધમાભાઈની સ્પેશિયલ ચા. જો
આટલી બધી ચા એવો એકલો જ પીશે, મને તો થોડીક જ આવશે.